નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે મગફળીના પાકમાં મુખ્ય પ્રશ્ન જોઈએ તો કે કાળી ફૂગ, સફેદ ફૂગ, મુંડાનો પ્રશ્ન રહેતો હોય તો આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે કે મુંડાનું નિયંત્રણ કઈ રીતે કરવું, કે મુંડામાં નોક આવી ગયા હોય તો તેનું નિયંત્રણ કઈ રીતે કરવું, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપશું। અને એમાં પણ આપણે રાસાયણિક નિયંત્રણ કઈ રીતે કરવું અને ઓર્ગેનિક નિયંત્રણ કઈ રીતે કરવું, બરોબર। ઘણા ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરતા હોય તો તેને કઈ રીતે ઓર્ગેનિક ટેકનિકથી કઈ રીતે મદદથી આપણે ઓલું નિયંત્રણ કરી શકીએ અને રાસાયણિક પદ્ધતિનો ઉપયોગ કરીને કઈ રીતે કરી શકીએ, તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં આપવાના છે। તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે, પહેલી વાર આપણા વિડીયો જોવે છે, તો કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે કાળા કલરનું, તેના ઉપર ક્લિક કરી દો એટલે અવનવા જે આપણે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો તમારા સુધી પહોંચતા રહે। તો હવે આપણે વાત કરીએ કે મગફળીના પાકમાં મુંડાનું નિયંત્રણ, તો કે જ્યારે આપણે ઘણા બધા લગભગ મોસ્ટ ઓફ ખેડૂતો આપણે સીડ ટ્રીટમેન્ટ માટેનો વિડીયો મૂક્યો હતો કે બીજ માવજત, કે એમાં આપણે કાળી ફૂગ, સફેદ ફૂગ માટે, પછી મુંડા માટેનું આપણે સીડ ટ્રીટમેન્ટ કે બીજ માવજત આપણે ઓલરેડી આપી દીધી હોય। ઘણા ખેડૂત મિત્રોના મુંડાનો પ્રશ્ન ન રહેતો હોય જે એરિયામાં, તો એ ના આપતા હોય। તો ઘણીવાર એવું થતું હોય કે જેને સીડ ટ્રીટમેન્ટ આપી છે, બીજ માવજત મુંડા માટેની કરી છે, છતાં એને મુંડા આવ્યા, તો એનું કોઈ ટૂંકમાં મહત્વનું એ છે કે જ્યારે આપણે સીડ ટ્રીટમેન્ટ કરી છે તો એ આપણે બીજને કરી છે, અને એમાં માનો કે જે આપણે ઝેર છે તો એ છોડવો છે એ 40 થી 50 દિવસનો થાય ત્યાં સુધીની એ દવાની ઇફેક્ટ રહેતી હોય। એટલે 50 દિવસ પછી માનો કે સપોઝ ઘણીવાર મુંડાનું ઈયર હોય કે વરસ હોય તો કે એ વર્ષે ઘણા બધા ખેડૂતોને ટૂંકમાં મુંડાનો પ્રશ્ન રહેતો હોય, ને ઘણીવાર એવું બને કે આખા વર્ષમાં કોઈને મુંડાનો પ્રશ્ન ના રહે કે ઓછો રહેતો હોય, તો એવા સમયગાળામાં આપણે જેને સીડ ટ્રીટમેન્ટ કરી છે એને પણ 40 થી 50 દિવસ પછી આપણે ટૂંકમાં ફિલ્ડમાં જોતું તો રહેવાનું જ કે મુંડા છે કે નહીં, કારણ કે સીડ ટ્રીટમેન્ટ કર્યા પછી એવું નથી વિચારવાનું કે મુંડા નહીં જ આવે એમ। તો એના માટે આપણે વાત કરીએ તો કે મુંડા માનો કે આવ્યો હોય તો કઈ રીતે ખબર પડે કે આપણો જે છોડવો છે પીળો હોય, પીળો પડતો જાય, એ છોડવો બેસતો જતો હોય એવું લાગે, પછી વૃદ્ધિ ના થતી હોય, વિકાસ ન થતો હોય, વૃદ્ધિ એની રૂંધાઈ ગઈ હોય, અને જ્યારે તમે છોડવો ઉપાડો ને ત્યારે ઇઝીલી ઉપડી જાય, કે કારણ કે જે મુંડા છે એ એનું મૂળ છે એ ખોતરી ગયા હોય, કાપી ગયા હોય, એટલે ઇઝીલી આપણે ઉપાડીને તો તરત ઉપડી જાય, તો એ રીતે આપણે ખબર પડી જાય। અને ઘણીવાર એવું થતું હોય કે માનો કે છોડવો ઉપાડી લીધો પછી આપણે ખોદીને 3 થી 4 સેન્ટીમીટર જોઈએ કે મુંડો છે કે નહીં, તો ઘણીવાર ન મળે, પરંતુ આપણે તેને 15 સેન્ટીમીટર સુધી મુંડા ટૂંકમાં જઈ શકે, તો તેના આપણે 15 સેન્ટીમીટર સુધી આપણે જોવાનું। અને બીજું કે જ્યારે આપણે માનો કે કોઈ પીળો છોડવો દેખાણો અને તમને એવું લાગ્યું કે મૂળ કાપેલું છે તો એ મુંડાનું ટૂંકમાં ઇફેક્ટફુલ હોય કે મુંડાના લીધે થયું હોય, તો ત્યારે એમાં મુંડો નથી, તો એ જ હારમાં આગળ પાછળ 3 થી 4 જે છોડવા હોય કે જે લીલા છે અત્યારે હાલ, તો તે પણ ઉપાડીને જોવાનું, કારણ કે તેની નીચે પણ હોઈ શકે। તો એ રીતે આપણે મુંડાની ખબર પડે કે મુંડા આપણે ફિલ્ડમાં કઈ રીતે છે કે નથી એમ। હવે તેના રાસાયણિક નિયંત્રણની વાત કરીએ તો કે રાસાયણિક નિયંત્રણ આપણે કઈ રીતે કરવું મુંડાનું, તો તેમાં આપણે થાયોમિથોક્ઝામ પ્લસ લેમડાસાયલોથ્રીન આવે ટેકનિકલ, તો એ 20 મિલી પ્રતિ પંપના પ્રમાણથી આપણે ડ્રિન્ચિંગ કરવાનું છે ખાસ કરીને। કા ડ્રિન્ચિંગ કરવાનું, કા આપણે રેતી સાથે મિક્સ કરીને આપણે આખા ખેતરમાં આપણે જેમ ખાતર ઉડાડીએ એવી રીતે ઉડાડી દેવાનું, ત્યારે ખાસ કરીને જમીનમાં ભેજ હોવો જરૂરી, તો જ કામ કરશે, નકર નહીં કામ કરે। એટલે થાયોમિથોક્ઝામ પ્લસ લેમડાસાયલોથ્રીન આ 20 ml પ્રતિ પંપના પ્રમાણથી ડ્રિન્ચિંગ કરી શકીએ, અને વીઘે મેક્સિમમ ટૂંકમાં પંપ જાય એ રીતે ટ્રાય કરવાની। ને ડ્રિન્ચિંગ એટલે શું કે નોંજલ કાઢી નાખવાની ને આપણે ડાયરેક્ટ દંદેડી કરવાની, અને એ જે મગફળીની હાર હોય ને એની બાજુમાં કરવાની, કે એના જ્યાં મૂળ આવતું હોય ત્યાં કરવાની, વચ્ચોવચ નહીં કરવાની, કારણ કે જે મુંડા છે એ મગફળીની એક્ઝેક્ટ નીચે ટૂંકમાં મોસ્ટ ઓફ જોવા મળતા હોય, તો તેના કારણે આપણે અહીંયા દંદેડી કરવાથી વધારેમાં વધારે સારામાં સારું પરિણામ મળે, એટલે એ રીતે આપણે આપી શકીએ। અને બીજી એક એને નોંજલ પણ આવે છે કે એમ એક જ જગ્યાએ ટૂંકમાં સ્પ્રે કરે અને પ્રેશરથી કરે, તો તેના કારણે પણ સારામાં સારું પરિણામ મળે, તો એવી નોંજલનો પણ તમે ઉપયોગ કરી શકો। હવે એ ટેકનિકલની વાત થઈ, બીજા ટેકનિકલની હું વાત કરું તો કે ક્લોરોપાયરીફોસ પ્લસ સાયપરમેથ્રિન જે ટેકનિકલ આવે, તો એનો ઉપયોગ આપણે 50 મિલી પ્રતિ પંપના પ્રમાણથી આપણે કરી શકીએ। હવે તેના પછી ટેકનિકલની હું વાત કરું તો કે ક્લોરોપાયરીફોસ 75% આવે, તો એ આપણે 400 થી 500 ગ્રામ પ્રતિ એકરના પ્રમાણથી આપણે આપી શકીએ। હવે એના સિવાય વાત કરીએ તો કે ઇમિડા પ્લસ ફિપ્રોનિલ ટૂંકમાં ટેકનિકલ આવે, તો એ 10 થી 15 મિલી પ્રતિ પંપના પ્રમાણ 10 થી 15 ગ્રામ પ્રતિ પંપના પ્રમાણથી આપણે ઇમિડા પ્લસ જે
ફિપ્રોનિલ આવે તો તેનો ઉપયોગ આપણે કરી શકીએ. તો આ જે 4-5 ટેકનિકલ છે તેના સિવાય પણ ઘણા બધા ટેકનિકલનો આપણે ઉપયોગ કરી શકાય, પરંતુ આ જે ટેકનિકલ છે તો એ આપણે વર્ષોથી ઘણા બધા ખેડૂત મિત્રો વાપરે છે અને તેને રિઝલ્ટ મળ્યા છે. તેના લીધે આપણે અત્યારે અહીંયા તમને સજેશન કર્યું કે એ પણ આપણે વાપરીને રાસાયણિક નિયંત્રણ આપણે કરી શકીએ. હવે જૈવિક નિયંત્રણમાં વાત કરીએ કે જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરે છે તો તેમાં આપણે માનો કે જૈવિક રીતે નિયંત્રણ કરવું હોય મૂંડાનું તો કઈ રીતે કરી શકાય. તો તેમાં EPN ટેકનોલોજી, ટૂંકમાં કે EPN આવે કે એન્ટોમોપેથોજોનિક નેમાટોડ, બરોબર. તો એનો આપણે 1 કિલો પ્રતિ એકરના પ્રમાણથી આપણે આપવામાં આવે કે જે નેમાટોડ છે એ આપણે નાખીએ તો જે નેમાટોડ છે એ મૂંડાની ટૂંકમાં અંદર જઈને મૂંડામાં અંદર રોગ પેદા કરીને ટૂંકમાં આખા મૂંડાને આપણે ખતમ કરે, તો એનો ઉપયોગ કરી શકાય. પછી આપણે બીવેરિયા બાસિયાના જે ફૂગ આવે, બરોબર, એનો ઉપયોગથી આપણે જૈવિક નિયંત્રણ કરી શકાય. અને મેટારિઝમ એનિસોપ્લી, ટૂંકમાં એ આવે તો મેટારિઝમ એનિસોપ્લી, બીવેરિયા બાસિયાના અને EPN આવે, તો આ 3નો ઉપયોગ કરીને આપણે જૈવિક નિયંત્રણ કરી શકીએ. અને જૈવિક નિયંત્રણ સાથે જે આપણે આગળ રાસાયણિક ટેકનિકલની વાત કરીએ તો એનો ઉપયોગ કરીને પણ આપણે મૂંડાનું સાથે નિયંત્રણ કરી શકીએ. જૈવિક નિયંત્રણ છે ને એ આગોતરા પગલા તરીકે આપણે કરી શકાય. અને જેને માનો કે મૂંડા આવી ગયા છે એને તો રાસાયણિક નિયંત્રણ જ સારું રહેશે કરવાનું. તો આ રીતે આપણે રાસાયણિક અને જૈવિક નિયંત્રણ કરીને મગફળીના પાકમાં મૂંડાનું નિયંત્રણ કરી શકીએ. તો ખેડૂત મિત્રો, તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને લાઇક કરો, બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી અવનવા જે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો એ તમારા સુધી પહોંચતા રહે. આભાર. જય જવાન, જય કિસાન.